જે આપનું નામ ડેઝિગ્નેટર અસલમ સાયકલવાલા કોંગ્રેસમાંથી. અત્યારે આપણે આ લીંબાયત ઝોનના મેટીખાડી વિસ્તારમાં ઊભા છે. સુરત શહેરનો આ મેટીખાડી વિસ્તાર ખૂબ વર્ષો જૂનો વિસ્તાર છે. લગભગ 1984માં સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે વિસ્તાર છે. પરંતુ દુઃખ એ બાબતનો છે કે 1995થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને શાસક હોય કે વહીવટીતંત્ર હોય, આ મેટીખાડી વિસ્તાર એ સુરત મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને નકશામાં આવે છે. એ માત્ર જ્યારે આવું ખાડીપુરની ઘટના ઘટે છે ત્યારે જ એ લોકોને ધ્યાન આવે છે, બાકી એ સિવાય એમને ધ્યાન આવતું નથી. આજે ખાડીપુરની સમસ્યા દર 3 વર્ષે કે 4 વર્ષે સર્જાય છે અને એ કુદરતી નહીં પરંતુ એ માનવ સર્જિત ખાડીપુર હોય છે. એક સમય એવો હતો કે સુરત મહાનગરપાલિકાના તંત્ર હંમેશા સ્લમ વિસ્તાર પર દોષારોપણ કરતો હતો કે સ્લમ વસ્તીનો ખાડી કિનારે દબાણ હોવાથી અમે કોઈ કામગીરી કરી શકતા નથી. છેલ્લા 12 વર્ષથી આ દબાણ દૂર કરવામાં આવ્યા. એક પણ સણિયા હિંમતથી લઈને લીંબાયત મેટીખાડી હોય કે રસુલાબાદ આઝાદનગર સુધીનો આખો જે ખાડી પટ્ટો છે એમાં એક પણ એવી વસ્તી નથી કે જે ખાડી કિનારે દબાણ કરતી હોય. એક પણ સ્લમ વસ્તી નથી. દરેક સ્લમ વસ્તીને દૂર કરવામાં આવી છે. તેમ છતાં તંત્રની નબળાઈ કહો કે તંત્રનું આ ગરીબો પ્રત્યેનું ઓરમાયું વર્તન કહો કે આ કામગીરી આજ દિન સુધી સફળતાપૂર્વક નથી કરી શક્યા છે. એક તરફ એ લોકો સ્માર્ટ સિટીના દાવા કરે છે, સ્વચ્છ સુરત, સુંદર સુરતના દાવા કરે છે. 8,500 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાનું તંત્ર, શાસકો અને વહીવટી તંત્ર આ સ્લમ વિસ્તાર સાથે હંમેશા ઓરમાયું વર્તન કરીને અન્યાય કરતો આવ્યો છે. અને એના કારણે આજે આ 6ઠ્ઠો દિવસ છે કે લોકો યાત્રા વેઠી રહ્યા છે. આ ગરીબ શ્રમિક પરિવારના લોકો કેદ બનીને ઘરમાં બેઠા છે કે ઘરની બહાર પણ બીજાના ત્યાં આશરો લઈને બેઠા છે. એની પૂર્ણ જવાબદારી કોઈની તો ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસકોની છે. માનવ સર્જિત તમે બોલો, માનવ સર્જિત કેવી રીતે? માનવ સર્જિત એટલા માટે છે કે જે ખાડીનું ડિસેલ્ટિંગ કામ થવું જોઈએ દર ચોમાસા પહેલાં એ નથી થઈ શક્યું. પ્રી મોન્સૂનની કામગીરી સાવ નબળી રહી છે. અને જે ખાડીના આટલા હજારોની સંખ્યામાં એન્જિનિયરોની ફોજ છે સુરત મહાનગરપાલિકા પાસે, જો એન્જિનિયરોને આજ દિન સુધી એક સમજમાં નહીં આવતું હોય કે આનું કાયમી સોલ્યુશન શું, કાયમી નિરાકરણ શું, તો તમે એ જ બતાવો કે એકનું નિરાકરણ કરવાની જવાબદારી મહાનગરપાલિકાના તંત્રની છે. આજે ગઈકાલે એમ કહેતા હતા કે અસલમભાઈ 8 મીટરથી નીચે ખાડીનું લેવલ જશે તો અમે આ ડ્રેનેજ પંપનું ચાલુ કરશું અને પાણીનું નિરાકરણ કરશું. અત્યારે મેં આવીને પૂછ્યો પંપ કેમ બંધ છે, તમને કીધું કે અસલમભાઈ 7.70 મીટર આવશે તો આપણે ચાલુ કરીએ. એટલે આ પંપ પણ ચાલુ બંધ થાય છે. એમાં તંત્ર કઈ ગતિ અને કઈ દિશામાં કામ કરે છે તમારી સૌની સમક્ષ છે.